સવારમાં નાહી ધોઈને થઈ ગયો તો કમ્પ્લીટ રેડી ને ઘણા બધા લોકો મને પૂછે છે કે તમે હેરમાં શું લગાવો છો, તો અત્યારે ફિલહાલ હું લગાવું છું ઘોડાનું તેલ. અને નીકળી ગયા હું ને મારી બેન, અને અત્યારના પોરમાં વાતાવરણ કંઈક એવું નેક્સ્ટ લેવલનું થતું ને તમે જુઓ. એટલી ઘડીમાં જ હું પહોંચી ગયો સીધો પોરબંદર ને આજે અમારે જવાનું હતું મૂવી જોવા માટે, તો આવી ગયા હતા અમે સીધા સિનેમાએ. અને અત્યારે આવીને ખબર પડી કે શો કેન્સલ થઈ ગયો છે, કેમ કે જાજી ટિકિટ નથી થઈ. તો પછી ત્યાંથી અમે સીધા આવી ગયા ચોપાટી બાજુની સાઈડમાં અને થોડીક ઠંડી હવા ખાઈએ, કેમ કે અત્યારે હવા ખાવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. નેક્સ્ટ શોમાં આપણે જોવા જાશું તો આજે જ જવાનું છે, એવું નથી કે નહીં જશું. થોડીક વાર દરિયાકાંઠે આટા ફેરા માર્યા ને પછી આવી ગયા સીધા અમે નાસ્તો કરવા માટે US પીઝામાં. ને આવીને પછી થોડીક કલરની સોડા પીધી ને પીઝાની સ્નેપ લેતો એટલી ઘડીમાં જ આ ભાઈ ફરી પાછા ત્યાંથી નીકળીને આવી ગયા અમે સીધા ઝુડિયોમાં અને આવી ગયા સીધા સ્નેપચેટ લવર. હું તો અત્યારે ખાલી સેવામાં આવ્યો, કપડા તો બેનને લેવાના છે, એને લઈ લીધા ને પછી ત્યાંથી સીધા નીકળી ગયા. આ ફુવારાનું બજેટ 1 થી 2 કરોડનું આવ્યું છે, જોઈએ હવે કેતું બને. ને પછી આવી ગયા સીધા અમે સિનેમાએ. આજે વખતે થઈ ગઈ ટિકિટ બુક. ગરમી ગમે એવી પડે, બાકી વાળ કાપવાના થતા છે નહીં. ફાઇનલી મૂવી થઈ ગયું ચાલુ અને પછી નીકળી ગયા ઘરે જવા માટે. મોર મિની વ્લોગ માટે ડુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.